અન્નાદ ભવંતી ભૂતાની કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ અન્ન પર આધાર રાખે છે અને ખોરાક એટલે માણસની પ્રાથમિક જરૂરિયાત. આ ગરજ સારે છે જગતનો તાત. એક ખેડૂત ખેતરમાં નખાતા પાકના બીજથી લઈને તૈયાર થયેલા ધાનને માર્કેટ સુધી પહોંચાડવાના ઉપક્રમમાં અથાગ પરિશ્રમ કરી બધાની આવશ્યકતાઓ સંતોષે છે. અત્યારે ઝડપી વિકાસ હેઠળ તૈયાર થતી ખાતરવાળી પેદાશો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે, પણ એવા નાના ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને કાર્બનિક ખાતર વાપરે છે. તેવા ખેડૂતોને સ્થાન આપે છે સૃષ્ટિ સંસ્થા. સૃષ્ટિ નામ જ સૃષ્ટિ છે. આ સૃષ્ટિ ઉપર આપણને અસ્તિત્વ માટે જે જરૂરી છે, જેમ શુદ્ધ હવા, શુદ્ધ પાણી, એમ સાત્વિક અને ઝેર મુક્ત ખોરાકની પણ એટલી જ જરૂર છે. તો આ સૃષ્ટિ સંસ્થા એ જુદા જુદા ખેડૂતોને તેમના ખેતરમાંથી, તેમના હાથની છાલાથી અહીંયા આગળ આ ઉત્પાદનો વેચાણ સુધી લઈ આવે છે. આ ખેડૂત હાટને પ્રાકૃતિક હાટ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી, કારણ કે અહીંયા લાવવામાં આવતી આ પેદાશોની યોગ્ય રીતે ચકાસણી થાય છે અને પાકનું ફિઝિકલ વેરિફિકેશન કર્યા બાદ જ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. લોકોનો ભરોસો સૃષ્ટિએ આટલા વર્ષોથી ટકાવી રાખ્યો છે. આ ખેડૂત હાટમાં શાકભાજી સિવાય પણ અહીં મળે છે કુદરતનો ખરો સ્વાદ એક નવા સ્વરૂપમાં. ઘરના શુદ્ધ સામગ્રીઓ અને ઓછા તેલમાં બનેલા નમકીન, ડેરી પ્રોડક્ટ્સ, કેમિકલ ફ્રી દૂધથી બનેલું પનીર અને કેમિકલ ફ્રી આઈસ્ક્રીમ, શુદ્ધ મધ, ધૂપ અગરબત્તી અને નેચરલ બ્યુટી પ્રોડક્ટ્સ જે તદ્દન કેમિકલ ફ્રી હોય છે. સૃષ્ટિ જે સૌથી પહેલા તો ફાર્મ વેરિફિકેશન, એ લોકો અમારા ફાર્મ પર આવે છે અને પૂર્ણ ચકાસણી કરે છે, પછી જ અમને પરમિશન આપે છે યા ફ્રૂટ કે કોઈ પણ પ્રોડક્ટ. ખેડૂતોને મંચ આપે છે વેચવા માટેનો. એ કસ્ટમરને બોલાવવાનો, વોટ્સએપ દ્વારા એમને મેસેજ કરવાનો એ પ્રયત્ન કરે છે અને લોકો ખેડૂતો સુધી આવે છે. ફાયદો હતું કે કેમિકલ કરતા આમાં સારું મળતું હતું. ફાયદો એ કે કોઈ વચ્ચે દલાલની કશું નહીં, કે ડાયરેક્ટ ખેડૂતના જ ગીજામાં જ પૈસા જાય. એ મોટો ફાયદો એ તો કોઈ લૂંટફાટનો કોઈ ધંધો નથી. સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ દર રવિવારે ગાંધીનગરમાં સવારે 7 થી 10 આ શાકભાજીનું આયોજન હોય છે, જ્યાં તાજા ફળો અને શાકભાજી ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા હોય એવા મળે છે. અમે લગભગ 3 મહિનાથી આવીએ છીએ અને મેઇન સલાડમાં હું આ શાકભાજી વાપરું છું. તો મને આનંદ છે કે આવું પ્રાકૃતિક આપણને જે શાકભાજી વગેરે ખેડૂતો આપણને અહીંયા આ ખેડૂતોને સપોર્ટ કરો. એક સારું આપણને અહીંયા સુધી ઘર આંગણે પહોંચાડે છે ગાંધીનગરમાં, તો એક સારી બાબત છે અને હું હેપી છું. જનરલી બીજા સબ્જીમાં જલ્દી ફોગ લાગી જતી હોય છે અને થોડા ડ્રાય કરી મૂકીએ છીએ અને તો એકદમ ફ્રેશ રહે છે. કેન્સર જેવા રોગો બહુ જ વધી ગયા છે, જેની પાછળનું એક કારણ આ પણ કહી શકાય કે આપણે જાણે અજાણે રાસાયણિક ખાતરોની અંદર અને જંતુનાશક દવાઓની અંદર જે પકવેલ વસ્તુઓ છે આપણને ખબર નથી, આપણે આરોગી જઈએ છીએ અને એ છૂપો રોગ મહામારી બની જાય છે. તો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જેટલું શક્ય બને એટલું આ પ્રાકૃતિક હાટ દ્વારા ઉત્પન્ન અને વેચાણ થયેલું જે પણ છે ખાદ્ય પદાર્થો એને આરોગવા જોઈએ. એક મોડલ એવું પણ છે કે એગ્રી એન્ટરપ્રિન્યોરશિપ વધે, કારણ કે બધા યુવાનો આજે જે ભણી રહ્યા છે બધાને નોકરી મળવાની નથી. એ સમયે ગામડાના જે યુવાનો છે એ એગ્રીકલ્ચર એન્ટરપ્રિન્યોરશિપ તરફ વળે, એના માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં ઘણા બધા સ્ટાર્ટઅપને પણ અહીંયા સ્પેસ આપીએ છીએ. એટલે તમે જોયું હશે કે એ શાકભાજી ઉપરાંત ઘણા બધા ફૂડ પ્રોડક્ટ અને હર્બલ ઇકો ફ્રેન્ડલી જે પ્રોડક્ટ છે, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ છે, એ બધી પ્રોડક્ટને પણ અહીંયા આપણે પ્લેટફોર્મ આપીએ છીએ.
આ ખેડૂત હાટ સૃષ્ટિ પરિસર ઉપરાંત ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલય અને અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ પરિસર, શ્રી ભાગવત વિદ્યાપીઠ મંદિર પરિસર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પરિસરમાં યોજાય છે. મોટી સંખ્યામાં લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ખરીદી કરે છે અને આ પહેલને પ્રોત્સાહન આપે છે.